જેતપુરમાં દીપાવલી ફનફેર મેળામાં દુર્ઘટના સર્જાઈ. રોટરી ક્લબ આયોજિત ફનફેર મેળામાં બની ઘટના. ટીઆરપી ગેમ ઝોન બાદ પણ બેદરકારીના દ્રશ્યો જોવા મળે છે. સરકારની ગાઈડલાઈનના અનેક ઉલાર્યા થાય છે. ચાલુ બ્રેક ડાન્સમાં રાઇડ્સ તૂટી પડતા ઘટના બની. બ્રેક ડાન્સ નામની રાઇડ્સમાં સવાર દંપતીને પહોંચી ગંભીર ઇજા. ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામના દંપતી ઇજાગ્રસ્ત. બંને ઇજાગ્રસ્ત દંપતીને જેતપુર સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા. ફનફેર મેળામાં રાઇડ્સ મંજૂરી હતી કે નહીં તે સવાલ. ફનફેર મેળાના આયોજકો હોસ્પિટલ પહોંચ્યા. રાઇડ સંચાલકની ગંભીર બેદરકારી આવી સામે. જેતપુર સિટી પોલીસ ફનફેર મેળો બંધ કરાવી તપાસ હાથ ધરી. જન્માષ્ટમીના મેળા હોય કે કોઈ પણ મેળા, તંત્ર લોકોની ચિંતા કર્યા વગર માત્ર આવક ઉપર ધ્યાન આપે છે. આજે જેતપુરની ઘટના બાદ થોડો સમય ગાઈડલાઈન જોવા મળશે. ફરી ક્યાંક સમયે આ ગાઈડલાઈન આવકમાં પરિવર્તિત થશે. સ્થાનિક મામલતદાર, પોલીસ અને રોટરી ક્લબના પ્રમુખ સહિત કોઈના ફોન ઉપાડતા નથી. કેટલાક લોકો ફોન બંધ કરીને બેસી ગયા તો કેટલાક ફોન વોઇસમેલમાં જોવા મળે છે. આમ ચાલશે આ મનોરંજન શું? આમ પ્રજા ઇજાગ્રસ્ત થવા અને મોતને ભેટવા સરકારને ટેક્સ ભરે છે. શું બનાવ ભાઈ? અમે ત્યાં બ્રેક ડાન્સમાં બેઠા એટલે ફૂલ બ્રેક ડાન્સ ફરતું હતું. આડે ધોળ આપતા હતા. જેમ આવે ને એમ ડાયરેક્ટ સીધે આખો બ્રેક ડાન્સ ઊંધું વાર નાખ્યું આખે આખું. હું અને મારી ઘરવાળી મારો ભાણો ત્રણે જણા ભેગા હતા. કેટલા જણા હતા? અમે 3 જણા હતા ટોટલ. કેટલા જણા લાગ્યું? કેટલા અમે 3 જણા લાગ્યું. મારા ભાણે નથી લાગ્યું એટલું બધું. મારી ઘરવાળીનું આખી ખોપડી ફાટી ગઈ છે. ખોપડી ફાટી ગઈ. અને મને અહીંયા હાથ અત્યારે હોજવાનું ચાલુ થઈ ગયું. બેદરકારી છે પૂર્વ કરેલ. આ બેદે પૂરું હાલતું હતું આખે આખું. તમારું નામ? ધવલભાઈ રમેશભાઈ મંડલી. અહીંયા ભદ્રેશ્વર મંદિર આગળ તમે બ્રેક ડાન્સમાંથી પડ્યા? બ્રેક ડાન્સમાં જ પડ્યા.